તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમે બધા કેમ છો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને અટેન્ડન્સ લગાવી દેજો કોણ કોણ વિડીયો જોવા માટે આવી ગયું છે. આજે છે સન્ડે, તો થોડી વાર કામકાજ પતાવીને બધું કરીને થોડી વાર આડા પડ્યા ઉઠીને એમ થયું ચલો એક રાઉન્ડ લગાવતા આવીએ, કેમ કે તક્ષની સ્કૂલમાં કેવું છે કે સેટરડે સન્ડે તો ઓલવેઝ એના રજા જ હોય છે. અને બીજું કેવું કે અમદાવાદમાં એક કિસ્સો બન્યો તો બધાએ સાંભળ્યું છે કે નહીં મને નથી ખબર, પણ પેલું કે 8મા ધોરણના છોકરાએ 10મા ધોરણના છોકરાને કંઈક માર્યું હતું ને પછી એ છોકરો ઓફ થઈ ગયો હતો. એના લીધે સ્કૂલમાં 2 દિવસથી રજા છે, ટોટલ 4 દિવસથી અમે ઘરમાં જેવા છીએ. એમ તો અમે કાલ મૂવી જોવાને એમ ગયા હતા, પણ આમ પેલો લાંબો ચક્કર મારવા ના ગયા હોય એટલે પેલું તક્ષને કેવું કે બાબાને આમ આંટો મારવા જવું હોય તે ઊંઘમાંથી કીધું બાબા જવું છે, તરત ફટાફટ ઊભો થઈને તૈયાર થઈ ગયો એટલે કીધું ચલો એને એક ચક્કર મારવતા આવીએ. જમવાનું ઓલમોસ્ટ રેડી જેવું છે, તો આવીને પછી જમી લઈશું. તો ચલો તમે બધા, અમને નથી ખબર કે અમે ક્યાં જઈએ છીએ, બસ ચક્કર મારવા જઈએ. ચલો તમને લઈ જાઓ ચક્કર મારો અને અમે બી ચક્કર મારતા હોય, તો લેટ્સ ગો ગાઈઝ. અને હા ગાઈઝ, મેં આવો કંઈક કુર્તો ને એવું પહેર્યું છે, જો આખો આજે બી આ બેડ છે ને ઊંઘી ઉઠીને અમે નીકળીએ છીએ એટલે મેસ છે એટલે એને ઇગ્નોર કરજો. પણ જો મારો આખો પૂરો લુક આવો કુર્તો ને લેગીસ એવું પહેર્યું છે. મેં જો કુર્તો છે, નીચે લેગીસ છે એવું પહેર્યું છે અને બસ ઓનલી સ્કિન કેર થોડીક કરી છે અને લિપસ્ટિક કરી છે. કોઈ મેકઅપ નથી કર્યો, કેમ કે વરસાદમાં આમ બી મેકઅપ રહેવાનું નથી એટલે કંઈ કર્યું નથી. ચલો ફટાફટથી આ બધું લાઇટ વાઇટ બંધ કરી અને ફટાફટ તક્ષને નીચે પહોંચી ગયા છે. હું બી નીચે જાઉં. જો છત્રી લઈ લીધી છે, પાણીની બોટલ લઈ લીધી, એકી મૂકી દઈશું ના પર્સ, નાસ્તો ને પાણીની બોટલ ને એવું છોકરા સાથે હોય એટલે જોઈએ. ચલો ફટાફટથી નીકળીએ. બાય. ગાઈસ જો અહીંયા કેટલી મોટી હોસ્પિટલ બની છે, ધબકાર. તો ગાઈઝ અમે લોકો નીકળીને પહોંચી ગયા છીએ લો ગાર્ડન. તો પહેલાં તમને બતાવું લો ગાર્ડનનું સ્ટ્રીટ ફૂડ અને એના પછી બતાવીશ લો ગાર્ડનની ચણિયાચોળી. અત્યારે તો હું સ્કૂટરમાં બેસીને તમને મોટું બતાવું છું, પણ ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો કે લો ગાર્ડનમાં કેવું કલેક્શન આવ્યું છે, તો આપણે ત્યાં તમને નવરાત્રી રિલેટેડ કલેક્શન બતાવવા માટે પણ જઈશું. જો અહીંયા બધી સ્ટ્રીટ ફૂડ અહીંયા આગળ અવેલેબલ છે, ઓનેસ મળી જશે. તમારે પાણીપુરી ખાવી છે, આઈસ્ક્રીમ ખાવો છે, મોમોઝ ખાવો છે, જો અશરફીવાલા બી છે અહીંયા, જે બી તમારે ખાવું હોય, ઇવન મેગી બી ખાવી હોય તોય તમને મળી જશે. મસ્ત સ્ટ્રીટ ફૂડ છે. એની પાસે પછી ગેમ ઝોન જેવું બી આવતું હોય છે, તો ત્યાં તમારું બચ્ચું ગેમ બી રમી શકે છે અને તમે શોપિંગ પણ કરી શકો છો. તો બહુ જ સારો એવો આઈડિયા છે. અહીંયા જો કેટલા બધા, મતલબ તમારે જે બી ખાવું હોય ને, પાઉંભાજી, પુલાવ, જે ખાવું હોય એ બધું મળી જાય. સ્ટ્રીટ સાઈડનું ફૂડ ગાઈઝ અમદાવાદમાં ફેમસ છે, બધાને અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ ખાવું ગમતું જ હોય છે. આ જો લો ગાર્ડનની તમે એકવાર ખાલી ભીડ જુઓ, બોસ એક નંબર ભીડ છે. એમ હજુ નવરાત્રિને મહિનો બાકી છે ને આટલી ભીડ છે ને અત્યારે તો ગાઈઝ ભીડ તો હશે, સાથે પ્રાઇઝ બધું એવું જ હશે, કેમ કે અત્યારે જ એ લોકોને બી કમાવાનો ટાઈમ છે ગાઈઝ. તો ચલો આપણે જોઈએ નવરાત્રિ ચણિયાચોળી જોવાનું સ્ટાર્ટ કરીએ ગાઈઝ. જો અહીંયાથી તો બહારથી તો બહુ જ મસ્ત અને એકદમ અલગ યુનિક મસ્ત કલેક્શન આવ્યું છે ને એવું લાગે છે. હું તમને થોડોક સ્લો મોશન વિડીયો કરીને જ બતાવું છું કે તમે થોડું પ્રોપર જોઈ શકો. હું એ બાજુ તો નથી ગઈ, પણ તમને આમ મતલબ ખબર પડે. જો અત્યારે જ ભીડ એટલી બધી છે, સાંજના લગભગ 8:30 9 જેટલા વાગ્યા છે ને હજુ આટલી પબ્લિક હતી અને હજુ બી શોપિંગ લોકોએ સ્ટાર્ટ નવરાત્રિની કરી દીધી છે. સ્પેશિયલી સન્ડે હતો એટલે સન્ડેના માટે તો ભીડ હોય જ ગાઈઝ. પણ ચણિયાચોળી જુઓ ગાઈઝ, સામે સ્કાય બ્લુ કલરની ચણિયાચોળી દેખાય છે, કેવી એક નંબર લાગે છે. મારે કેવું છે, આ વખતે પપ્પાના લીધે બહુ નવરાત્રિ કરવાની નથી એટલા માટે આપણે કંઈ શોપિંગ કરવા નથી. પણ જો તમે લોકો કહેશો કે લો ગાર્ડનનું કલેક્શન બતાવો તો આપણે જરૂરથી બતાવશું ને આપણે લો ગાર્ડન જશું. તો તમે એકવાર કોમેન્ટ કરજો કે હા લો ગાર્ડન જાઓ, તો આપણે લો ગાર્ડન જઈને ચણિયાચોળી બતાવશું. ચણિયાચોળીનું કલેક્શન ગાઈઝ બોસ એક નંબર આવી ગયું છે. જો તમારા હજુ સુધી શોપિંગ બાકી હોય તો પહોંચી જજો, કેમ કે પછી કેવું લાસ્ટ મોમેન્ટમાં જાઓ ને એટલે તમને ભાવે વધારે મળતો હોય અને ભાવની સાથે જે અમુક કલેક્શન હોય ને એ બધા પૂરા થઈ ગયા હોય, કેમ કે પછી એન્ડ મોમેન્ટ પર એ લોકો શોપિંગ કરવા ના જતા હોય, એ લોકો સ્ટોક પહેલાંથી જ લાઈન લાગતા હોય. તો જેમ એ લોકોનો સ્ટોક ઓછો થતો જાય તમને ડિસ્પ્લેમાં તો દેખાતો જાય, પણ અમુક જે વેરાયટી હોય ને પછી ઓલરેડી પૂરી થઈ ગયું હોય છે. એટલા માટે લો ગાર્ડન છે નવરાત્રિની ચણિયાચોળીની શોપિંગ માટે મતલબ એક નંબર છે, કેમ કે ત્યાં તમને જ્વેલરીથી માંડીને, ચણિયાચોળીથી માંડીને, ચપ્પલ, નવરાત્રિના પર્સ, છત્રી વત્રી બધું, દાંડિયા, ઇવન જો દાંડિયા પણ તમને દેખાતા હશે, બધું જ તમને ત્યાં મળી જતું હોય છે. નાના છોકરાના કેડિયા હોય, જેન્ટ્સનું તો ઓછું હોય છે,
પણ કેડિયા હોય, આપણી ચણિયાચોળી હોય, આપણા કેડિયા હોય અને જેન્ટ્સના બી કેડિયાને એવું બધું મળે. સિમ્પલ તમારે કુર્તા બુર્તા જોતા હોય તો ઓછા મળે, બાકી પ્રોપર નવરાત્રિ રિલેટેડ કેડિયાને એવું જોઈતું હોય તો મળે. અહીંયા પણ જો કે મસ્ત મજાની ચણિયાચોળી લગાવેલી છે. અને તમે એ મને કહેજો કે તમે નવરાત્રિની શોપિંગ કરી કે હજુ બાકી છે. જો ગાઈઝ આવું બધું બી મળતું હોય છે તો તમે એવી બધી બી શોપિંગ કદાચ કરવા માંગતા હોય તો એ વેસ્ટર્નની શોપિંગ પણ થઈ શકે છે. અહીંયા જો નાની છોકરીઓની ચણિયાચોળી પણ તમને મળી જશે અને હજુ બી તમને ઓછા ભાવમાં મળી શકે છે. પણ તમે ગાઈઝ ભીડ જોઈ શકો છો. અને ગાઈઝ આ જે આર્ટ એન્ડ ક્રાફ્ટનો પાછળ ઉત્સવ ચાલી રહ્યો છે એનો વિડીયો મારે મણિનગરમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ આવ્યું હતું તો મેં ઓલરેડી મૂકેલો છે. તમે એકવાર જોજો, તમને ખબર પડશે કે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં શું મળે છે. તમે અપેક્ષા શુક્લા બ્લોગમાં એક્ઝિબિશન કે આર્ટ એન્ડ ક્રાફ્ટ એવું કંઈ લખશો ને એટલે તરત તમને આવશે. અને આ બધું સેમ જ હોય છે, એ જે જગ્યાએ હતું ને એ જ વસ્તુ બધી હોય છે. તો તમે જોજો, ચેક કરશો. ને ત્યાંથી આંટો મારતા મારતા અમે આગળ પહોંચી ગયા છીએ. તો ધીમે ધીમે આપણે આગળ જતા જઈશું અને તમને બતાવતા જઈશું કે અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. તો ચલો હવે અહીંયાથી નજીક મારા કાકાનું એક મંદિર છે તો અમે કાકાને મળવા સૌથી પહેલાં જઈએ છીએ મંદિર. અને એની સામે છે હિમાલયા મોલ. હિમાલયા મોલની સામે જે ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં મારા કાકા પૂજા કરે છે. તો અમે કાકાને મળવા ગયા અને મળીને પછી જઈશું હિમાલયા મોલમાં. ગાઈસ ચક્કર મારતા મારતા અમે છે ને અહીંયા પહોંચી ગયા છીએ, શું કહેવાય, હિમાલયા મોલ ફેક્ટરી આઉટલેટ છે. અહીંયા છે ને ગેમ ઝોનનું વધારે વસ્તુ છે ગાઈસ. જો આ મોબાઈલના કવરવાળાનું અને એનું બધું બી વધારે છે. જો કેવો ફાઇન ફાઇન કવર છે ગાઈસ. હું અહીંયા છે ને મોબાઈલ કવર જોવા ઊભી રહી ગઈ છું, મળે તો મારા ફોન. ગાઈસ મેં બી એક છે ને કવરની શોપિંગ કરી. જો એ કવર અહીંયા મસ્ત યુનિક હતા પણ છે ને બહુ જ પ્રાઇસ કહેતા હતા. જો અહીંયા એસેસરીઝ છે. હું છે ને રિંગ બધી અહીંયાથી લઉં છું વાળમાં લગાવવાની, અને અહીંયાની રિંગ બહુ ગમે વાળની. ગાઈઝ હું સ્ટોર ભૂલી ગઈ હતી, ત્યાં હેરબેન્ડ ને એવું નહોતું. અહીંયા હોય છે હેરબેન્ડ, તો હું અહીંયાથી લઉં છું દર વખતે હેરબેન્ડ. અહીંયા હેર એસેસરીઝ મળે છે વધારે. ગાઈઝ જો 2 રિંગ લઈ લીધી છે મેં. આવી સિલ્કની રિંગ લગાવીને તો વાળ ના તૂટે. ગાઈઝ બોલિંગનું છે ગાઈઝ. અને આટલો મોટો પંખો. ઉપર ફૂડ કોર્ટ છે. આવો પ્લે એરિયા છે રમવા માટે. અહીંયા બોલ બોલ ને એવું બધું છે. તક્ષ બી રમે છે. સ્ટુડિયોમાં સેલ ચાલુ જ ગઈ છે હજુ બી. હિમાલયા મોલ આપો. ગઈ જો અહીંયા આ બધી રાઈડ બી થાય છે, અલગ અલગ કાર ને બાઇક ને જો સ્પોર્ટ કાર ને એવું બધું. અહીંયાથી નીચેનો અહીંયા ઘણા બધા બંધ બી છે અહીંયા, પણ છોકરાઓને એન્જોય કરવાની બહુ મસ્ત મસ્ત અલગ અલગ જગ્યા છે. તમારા છોકરો અહીંયા સરસ એન્જોય કરી શકે છે મસ્ત મજાની રીતે. તક્ષ બી ગયો છે કાર ચલાવતો ચલાવતો. મારસને 2 બાજુ આવશે હમણાં. ગાઈઝ અમે પણ હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો ચલો હવે નીકળીએ ઘરે. અને રસ્તામાં જતા જતા પતંગ દેખાઈ ગઈ. મેં કીધું ચલો તમને બતાવું. ઘણા વર્ષો પહેલાં અમે પણ અહીંયા જમવા ગયા હતા ગાઈઝ. વેધરો એટલો સરસ છે ને કે મજા પડી ગઈ. સામે એક બાજુ દેખાઈ રહ્યો છે અટલ બ્રિજ, એક બાજુ દેખાઈ રહી છે તમને મસ્ત મજાનું પાણી. અને બોસ વ્યૂ તો એક નંબર છે. મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરતાં કરતાં અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ગાઈઝ હવે પહોંચીએ આપણે ફટાફટથી ઘરે અને પછી ફરીથી મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય મને, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરતા જજો.